મોતી પડ્યું મેદાનમાં ને મૂર્ખને ગમ ક્યાંથી પડે? મોતી પડ્યું મેદાનમાં ને મૂર્ખને ગમ ક્યાંથી પડે? પણ નીકળે જો ઝવેરી તો પારખું એનું કરે. ખોમાં ઈરલો હાથથી અવસર પાછો નહીં મળે. મોતી પડી હોય મેદાનમાં ને ભંગારિયા નીકળે તો એની કિંમત થાય? એ તો કોઈક ઝવેરી નીકળે ને તો ખબર પડે. મોતી હરણમાં હોમાય, ઉપર ઘણીના ઘા થાય, ફટકિયા ફૂટી જાય અને ખરાની ખરે ખબરું થાય. ખેતરમાં ઊભું હોય ત્યાંથી નક્કી ના થાય, ખડામાં આવે ને પછી ખબર પડે. ઉનાળામાં વાટા મારે ને ગામમાં થાય મોટો, ઉનાળામાં આટા મારે ગામમાં થાય મોટો, ખડામાં જઈને તપાસ કરે કનો ઢગલો મોટો. આપણે વાયુના કોકના ઢગલામાં એ તો ગંદ બજારમાં માલ ભરાવો હોય ને ભાઈ, હરાજીમાં ઊભું રહેવું ઘરની ખેતી જોઈએ, બાકી હલો કરે ખેતી થાય નહીં, હલો કરે ખેતી ના થાય. એ તો ગંદની બહાર વેચી મારવું પડે. એમ ભક્તિ ખેલ ખાંડાની ધાર છે અને ફૂલ કેરી પાંખડી છે. જો જેને ફાવી ગયું ને આ બધી શક્તિ છે કુદરતી હોય, મા સરસ્વતીની ભગવતીની દયા હોય ને તો આ બધું ગાતન વગાડતા સાહેબ આવડે. આમાં કોને વગાડતન ગાતન નથી શીખવું? બધાને ફાવતું જ ના હોય, પણ કુદરતી હોય. ઘણી અંદરથી તમન્ના હોય, મન હિલોળા મારતું હોય, પણ મા ભગવતીની સરસ્વતીની 7 પેઢીઓના પુણ્ય જમા થાય. શાસ્ત્ર એમ કે છે 7 પેઢીના પુણ્ય જમા થાય તો ઘરમાં દીકરો કે દીકરી ભક્તિવાન પ્રગટ થાય, એવું શાસ્ત્ર કહે છે. આ કઈ વેચાતું મળતું નહીં. જો આ વેચાતું મળતું હોય તો ટાટા બિરલા વાળા, રિલાયન્સ વાળા, કરોડપતિ તમારા મારા ભાગમાં ભક્તિ આ બધે ખરા બધું લઈ લે. ભક્તિ તો ગરીબના કામની છે, બધા કરી શકે, બહુ પાર્ટી ના કરી શકે બિચારો, એના ભાગ્યમાં ના હોય. ભાગ્ય બીને મિલે નહીં ભલી વસ્તુનો ભોગ, ભાગ્ય બીના મિલે નહીં ભલી વસ્તુનો ભોગ. દ્રાક્ષ પાકે માંડવે તેથી કાગને થાય ચાંચ રોગ. માંડવામાં લીલી દ્રાક્ષ હોય, કાગડો બેઠો હોય, બરોબર દ્રાક્ષ પાકે મફતના ભાવમાં ખાવાની હોય, પણ એ કાગડો દ્રાક્ષ ખાઈ શકે નહીં, કારણ કે તેની ચાંચમાં ખટાશ નામનો રોગ થાય. એમ ભક્તિ બધા કરી ન શકે, પ્રોગ્રામમાં બધા આવી ન શકે, આવી શકે તો બધા સાંભળી ન શકે. કેરીનો ગોટલો કઠણ, ખંભાથી તાળું કઠણ, લોભિયા માણસનું નાણું કઠણ, એમ ભજનમાં બેઠા પછી શબ્દોને ઉતારવા પણ કઠણ. આટલી વસ્તુ કઠણ છે. તમે તમારા દીકરા દીકરીને ભણાવીને મોટા મોટો અધિકારી બનાવી શકો બધી મિલકત વેચીને, પણ સંત ભગત કે સુરવીર દાતા બનાવી ના શકો. તમે કારીગર બનાવી શકો, પણ ભગત સંત થાય તો ખુદ માના પેટે જન્મવું પડે. એટલે કીધું જનની જણે તો 3 જણ ભગત દાતાર ને સૂર, નહીતર રહેજે તું વાંઝણી મત ગુમાવીશ તારું નૂર. આ 3ની માગણી કરી છે. એક ભિખારી નીકળ્યો માગવા, અને ઘરવાળો બેઠો બેઠો ચાયણીમાં ધૂળ ચાડતો હતો. એટલે ભિખારી કે કઈક આપો ને બાપા. કે 6 મણ ઉભા રે, તને ખબર નથી પડતી? હું આ ચાળું છું, નથી દેખાતું? ચાળી લઉં પછી આપું. 15 મિનિટ ઉપર કે શેઠ આપો ને, મારે બીજા ઘેર જાવું, 14 ઉપર ખબર નહીં પડી કે ચાળી લઉં પછી હાલ. કલાક થયો કે શેઠ જલ્દી જે હાલવું હાલ દો, હું આગળ દઉં. કે તને ખબર નહીં પછી હું ચાળું છું. તને ભિખારીએ કીધું તું શું ચાળે છે ભાઈ? કે મારા છોકરાને છોકરી પાયલી ખોઈ છે હવારની, તે ચાળું છું તો જડી જાય એ પાવલી તને દઉં. ભિખારી વંડીઓ કૂદતો જતો રહ્યો. ભલા મારા આના ઘેરે હું તમે કાઢી લ્યો. એક બેન અગરબત્તી વેચવા, અગરબત્તી લેવી છે, બેન અગરબત્તી લેવી છે. અહીંયા સળગાવ તો 5મા ઘેર સુગંધ આવે. બેન કે 5મા ઘેર લેવતા હું અહીંયા આવશે. કોઈ પણ ઝાડનું ફળ કાચું હોય ત્યાં સુધી ખાટું હોય, કઠણ હોય પાકે એટલે મીઠું થઈ જાય. લીમડાની લીંબોળી કડવી હોય, કાઠી હોય પાકે એટલે મીઠી થાય. આંબલીનો કાતરો ખાટો હોય પાકે એટલે મીઠો થઈ જાય. કાચી કેરી ખાટી હોય પાકે એટલે મીઠી થઈ જાય. તમામ ફળા પૃથ્વીના કુદરતી જેટલા છે એ પાકે એટલે મીઠા. અરે પેલું કોઠીમડું કડવું હોય પણ દિવાળી દીઠી કોઠીમડી મીઠી, એ કોઠીમડી એ પણ મીઠી થઈ જાય. બધાય ફળ મીઠા થાય, પણ મોણ નામનું એવું ફળ છે જેમ પાકે એમ ખટાશ પકડતું જાય. જેને ધાર્મિક પ્રવૃત્તિ છે એની વાત નહીં. અમુક ડોસ્યોને તમે પૂછજો, ચમશો માં જય શ્રી કૃષ્ણ ચોથી આવો કે ચુલામથી આવીએ, તો સમજી લેવું કે આ ખટાશ બગડી ગયો. હા, બહાર બેઠા બેઠા સીસીટીવી કેમેરા. વહુ બાપડી કહેતી હોય બાજુ મંદિર છે, કથા સાંભળવા દાવ, કીર્તન સાંભળવા દાવ, દર્શન કરવા દાવ. તો કે મને ભણાવતું નહીં, મને સંભળાતું નહીં. તો પણ ધોની હવની યાર બેહજો, હું કર્મ સોટી રહ્યો. આમ જાઓ ને મંદિર બાજુ
તો મંદિરના બદલે કયો બેહે? ગોમના ઓટલા હોય નહીં, અને કોક નીકળે ને પાણી ભરવા દહીંનું દડાવા, આમ કેમેરો કરે, અલ્યા કરા ઘરની થાય છે, લે ગમે ના ઘરની થાય, તારે શું કામ છે? ભજન કને થાણો માણો, બુઢિયા બેઠા મંદિરમાં જઈ ઘરમાં કોળીની કિંમત નહીં. અને હાર કેળા હોય તો ભગવાનના ચરણે ધરે, પાછી જેલા કેળા તો ભગવાને ન ખાય. શેરડીના સોતામાં 3 વાર પીલી રહ કાઢી લીધો ને, ગાયો હુંજી જતા રહી, મો કહના ભગવાન શું કરે? ભક્તિ દુવાનીમ થાય, મીરાએ દુવાનીમ કરી, ધ્રુવે દુવાનીમ કરી, પ્રહલાદે દુવાનીમ કરી, સબરી 7 વર્ષની હતી, 70 વર્ષે ભગવાન મળે, 70 વર્ષે બેંકની એફડી પાછી. છેલ્લી ઘડીએ ના આવે, આખી જિંદગી ભજન ના કર્યું હોય, છોકરાને પૈણી જાય, લગ્ન કરે ને છોકરા આવે ને ઘઈડો, પછી જે દુખી થાય, ઉનાળામાં મોટા ભેગું, શિયાળામાં નાના ભેગું, ચોમાહામાં ફસોટ ભેગું, તૂટી જલે ખાટલી, પાણીની માટલી, દવાની બાટલી, વાર લાગે આટલી, એ બીડીઓ પીપીને ફાટા પાડ્યા હોય, ઘણીએ બુદ્ધિ હોય, પણ કોઈ સલાહ લેવા વાળું ના હોય. છેલ્લી ઘડીએ ભગવાન દેખાતો હોય અને ખાટલામાં પડ્યો કે હે પ્રભુ, હવે મારી દોયડી તોડી લે ભગવું, હવે ખમાતું નહીં, રામ ભજી લે પ્રાણિયા, પછી ભજાહે નહીં, કાયા થાય તારી જર્જરી, પછી તારાથી બેઠું રહેવાય નહીં. આ નેવા તારા નમિયા અને ભીતો ગળવા લાગી મંદિર યાની, પછી ક્યાંય બેહાય ની, હાડકાઓ દુખતા હોય, આનામાં નસો તૂટતી હોય, છોકરા ગગજ્ય કરતા હોય, અને પછી ડોહો કે હે પ્રભુ મારી દોયડી તોડી લે, મારી દોયડી તોડી લે પ્રભુ. ભગવાન કે તોણી છેટલી તોણ ઉપર ફેલન પડ્યા છે, હળી જેલા કટકા ચોકન નાખવા. તો થોડું ઘણું બેંકમાં ભજન હોય તો મારો વાલો કોક દાડો હોભળે, પણ કદી નોમદ ન લખાય, છો મેળ પડે ભાઈ. એમ 5 વર્ષનું બાળક હોય ને ચોકલેટ આપો તો રાજી થાય, 1 લાખ રૂપિયાનો ચેક આપો ફાડીને ફેંકી દે. ચેક ખોટો નથી, એની સમજણ બરોબર નથી. એની ઉંમર થાય ને પછી એને તમે ચેક આપો તો ચેક ગમશે, પણ પેલું ચોકલેટ ગમશે, કારણ કે એની બુદ્ધિ સમજવાની પરાકાષ્ઠા થઈ જાય. અમુક લેવલે તત્વજ્ઞાન આવે, અમુક લેવલે આત્મજ્ઞાન આવે, શરૂઆતના પાયામાં ના આવે. માળા કરવી જ જોઈએ, માળા તો કરમે ફિરે જીવી ફિરે મુખમાં આવી, મનમાં 14 દિશામાં ભટકે હોય સુમિરન ના આવી. હાથમાં માળા હોય. એ ગામ હતું અને ડોશીમાં બાર ખાટલો ઢાળી આટલી લાંબી 108 પારાની માળા કરતા હતા, તુહી રામ તુહી રામ તુહી રામ તુહી રામ તુહી રામ. ખાટલામાં ઘઉં હુકવ્યા હતા, 2 આંખો બંધ કરીને મહેશભાઈ ડોશીમાં તુહી નામ કરે, બાજુમાં બકરા નીકળે, બકરા કે આ તો મજા થઈ લ્યો, ચોખ્ખા ઘઉં. 1-2 બળકા ભર્યા, અવાજ થયો ને એટલે ડોશીમાં જાજી ગયો, ઓહો હો અને હમદન પડે છે, ઘો જેવું ચોબડું થઈ ગયું, તાણે ઘઉં પાચ્યા છે ને આ મોટું ગાલે છે. એટલે માજી એક પેલી માળા હતી ને એ ખાટલાને પાયે વળગાડી દીધી, હળી ગાડીને એક પાટું મારીને બકરી 3 ગોઠમડા ખાઈ દે. ઊંધ મૂધ આખું આગળનું જી ગાધેલું ડોશીએ. બકરું ખમે અત્યારનું હોય, ભેડ પકોડીને બર્ગર પીધા, બકરું ના મરે. તરત બકરી નિહાકાને વળી પાછી ડોશીમાં માળા તુહી રામ કરવા માંડી. અને બાજુમાં બીજી બકરીઓ આવીને કીધું કે કેમ રાડો નાખે, કેમ આમ કરે, શું થાય તને? એટલે કે જુઓ મને કઈ તકલીફ નહીં, મને એક જ તકલીફ છે, કઈ કે તમે સરીવાળાનો લાકડીવાળાનો બધાનો ભરોહો કરો, પણ લોબી માળા લઈને બહાર બેઠા હોય ને એનો ભરોહો ના કરતા. આમી કર્યું એટલે માલા શ્વાસો શ્વાસ કી ફેરેંગે કોઈ દાસ, 84 ભટકે નહીં કટે યમકી ફાસ. એ ખાનગીના ભજનની કિંમત એ રહી છે. અને પછી ઉંમર થઈ જાય એટલે ભજન થતું નથી. એટલે આપણે સંતો પણ કહે છે ઘડપણ તે એસી કરીને વહરો કીધો મારો વેશ, વણ પાણીને વણ હાબુએ ઉજડા કીધા મારા કેશ. ઘડપણ તે એસી કરી, એસી કરે ન કોઈ, વણ હાબુ ને વણ પાણીએ ઉજડા કીધા કેશ. એ ખડપણ તારા, એ ખડપણ તારા, એ ઘોડે રે ચડીને ખરે આવ્યા રે. અન બૂઠા પાયે, એ બૂઠા પાયે એ ધોળા નિશાન દેખાડ્યા રે.
અને કાને તારા બુઢાપામાં શું થાય અને કાને તારા દેવાઈ ગયા અલીગઢના તારા રે કાને તારા એ કાને રે તારા એ કાને રે તારા દેવાઈ ગયા અલીગઢના તારા રે ખડ પણ ઘોડે ચડીને ઘરે આવ્યા રે બૂઠા પાયે ઘોડા નિશાન દેખાડ્યા રે કડપણ તારા ઘોડે ચડીને આયા એમ કવિઓ કીધું છે એનું કારણ શું છે કે ભાઈ આમ શું છે બજારમાં નીકળ્યા એને એમ કે આ રસ્તે જઈશ તો એક બાપુ મારી ભાઈ 500 રૂપિયા માગે છે ને હામાં મળશે એટલે ગલી બદલાઈ કહેવત છે કે બિયાતું હોમું મળે એ જ ગલીમાં પેલા દરબાર 500 રૂપિયા માગતા હતા અને શેઠ દેખાણા આ ભાઈએ કીધું દુકાનવાળા કે શેઠ મને 5 મિનિટ તમારી દુકાનમાં હંતાવા દો ને કે કેમ કે હા મેં ઘોડાવાળા બાપુ અને 500 રૂપિયા માગે દુકાનવાળો કે ના મારે માથાકૂટ થાય હું કોઈની ઉઘરાણી હંતાડું ઉઘરાણી કોઈની હું હંતાડું નહીં તમે બહાર રહ્યો એમ કરતા બેની માથાકૂટમાં ઘોડાવાળો આવી ગયો ના ભાઈ બુદ્ધિશાળી બહુ હતો ઓહો કે બાપુ આ ઘોડો ક્યારે લીધો વાહ એના કાન વાહ એની ચામડી વાહ એનું પૂંછડું વાહ બાપુ વાહ વાહ ઘોડો વાહ એમ કીધું ને બાપુ 500 માગવાનું ભૂલી ગયા અને કીધું ભલા માણસ તને ઘોડાની જ ખબર છે કોઈ દાડો ઘોડાને દોડતો જોયો છે કે ના બાપુ દેખાડજો એકવાર ચાબુક મારીને ઘોડું ઉપડ્યું પદડુક નીકળી ગયું પછી પેલા શેઠે પેલા ભાઈને કીધું ભાઈ તમારી ઉઘરાણી ચો થઈ કે ઘોડો ચડીને જઈ એમાં જીવન બાળપણ છે યુવાની છે ફટાફટ દિવસો જતા રહ્યા કલયુગની અંદર આ ફાસ્ટ જમાનામાં કંઈ ખબર પડતી નહીં ઘણું અધૂરું રહી જાય ભીખાભાઈ ભજન બધું ઘણું બોલ્યા હતા કે ઉઘાડાઓને થાકી દેજો આપણે ઉઘાડું જવાનું કોઈ પણ માણસનો જન્મ થાય એટલે જન્મ તારીખ લખાવા જઈ શકતો નથી અને મૃત્યુ પામે એટલે એ માણસ કોઈ દી પંચાયતમાં મૃત્યુ તારીખ લખાવા જઈ શકતો નથી 2 તારીખો કોકના હાથમાં છે આપણે આપણી જન્મ તારીખ લખાવા જઈ શકતા નથી આપણે આપણી મૃત્યુ તારીખ લખાવા જઈ શકતા નથી 2 તારીખ કોકના હાથમાં છે અને બીજું માણસ જન્મે એટલે છઠિયું પહેરાવવામાં આવે હવે છઠિયા બધા નીકળી ગયા છઠિયાને ખીસું હોતું નથી અને ગુજરી જાય એટલે ખોપણ ઉડાડવામાં આવે આ ખોપણને ખીસું હતું આ ખિસ્સા વિનાના 2 ખિસ્સા વિનાનો આવે ખિસ્સા વિનાનો દાય અને વચ્ચેના ગાળા મહેશભાઈ ખિસ્સા તોટાડે કોઈને પૂરા થતા નહીં એટલા મોટા ભરાત જ નહીં એટલા મોટા ખિસ્સા મેલ્યા ખિસ્સા ચોડ્યા પછી ઉપાધિ છે અને બીજું 5 તત્વ અને 3 ગુણ રજોગુણ સત્વગુણ ને તમોગુણ 5 તત્વ ને 3 ગુણ ને 3 ને 5 8 નો બન્યો આ ઠાઠ અંદરથી જીવાત્મા નીકળી જાય એટલે ઠાઠ ઉપરથી નામ પડ્યું ઠાઠડી બધા ઠાઠ પૂરા થઈ જાય એટલે નામ એનું ઠાઠડી પડ્યું શબ્દ છે પછી આપણે દિવાળીના દિવસે ડાયરીનો ડટ્ટો લેવા જઈએ એટલે દુકાનવાળો ડાયરીનો ડટ્ટો આપે અને કેલેન્ડર આપે એ ડાયરીનો ડટ્ટો તમે જોયો છે કોઈ દિવસ દુકાનમાં કેટલો બધો ટાઈટ હોય એને ખબર નહીં કે હું દુકાનમાં છું એટલી ઘડી મારું ટાઈટ પણ છે કાલે માણસના હાથમાં થાય માણસના હાથમાં પડી છે એટલે આપણી દશા બગડી જાય એ ડાયરીનો ડટ્ટો આપણે ઘેર લાવીએ અને પહેલું પત્તું તોડીએ ડેકોરેશનનું અને બીજું ને ત્રીજું ને ચોથું એમ કરતા બાળપણ યુવાની પેલી શ્રાવણ ભાદરવો નવરાત્રી આબા થાય એટલે ઢીલો ઢસ ને હરિયો આમ થાય ને પેલા 10-12 પત્તબ આપણે લબડી દે હોય અને આપણી ડોસીઓ કહેતી હોય હવનું પાન્યું આવ્યું પણ મારું પાન્યું એ હાર્યું આમ ડગમગ એનો હરિયો થતો હોય એ શરીર ઉપર સંતોએ કીધું એટલે શું કીધું અને ડગલા તારા રમે છે એકી ને બેકી રે
ડગમગ ડોલે એ ડાપણ ડાયા તારી ડોકી રે ડગમગ ડોલે એ ડાપણ ડાયા તારી ડોકી રે ગઢપણ એ ઘોડે ચડીને ઘરે આવ્યા રે બુઢા પાયે ઘોડા નિશાન દેખાડ્યા રે એ બુઢા પાયે ઘોડા નિશાન દેખાડ્યા રે અને બુઢાપાની અંદર છેલ્લી અવસ્થા હોય ખાધેલું પચે નહીં જે જઠરાગ્નિ છે એ પચાવવાનો તાલ ભૂલી જાય ત્યારે એ જઠરા બાઈ ભૂલી ગઈ એનો તાલ રે એ જઠરા બાઈ ભૂલી ગઈ જમવાનો સ્વાદ રે તોય ન લીધું તોય ન લીધું એ પાપી ને એનું નામ રે તોય ન લીધું તોય ન લીધું પાપી રામનું નામ રે ગઢપણ એ ઘોડે ચડીને ઘરે આવ્યા રે અને બુઢા પાયે ધોળા નિશાન દેખાડ્યા રે જઠરાબાઈ તાલ ભૂલી જાય અને ઘડપણની અંદર બુઢાભાઈ નિશાન દેખાડ્યા આ દશા થાય એ પહેલા આપણે સમજી અને ભગવાનનું નામ લઈ લેવું પડે કારણ કે કેવું સહેલું છે પણ માથે આવે એક મહાત્મા હતા નામ જુનાગઢના મેળે જતા હતા અને બાજુમાં ખેડૂતો ખેતરમાં કૂવો ખોદતા હતા પેલા કૂવા ખોદતા ને એટલે કૂવા ખોદે એટલે મોઢામાંથી અવાજ આવે આમ અહીં સહન થતું એટલે બાપુને એમ થયું કે કૂવામાં અહીં શું થાય કોઈ દર જોયેલું નહીં એટલે બાપુએ અંદર ડોચું કરીને ક્યાં કરતે હો કે बाबू कुआं खोदते हैं अरे कुआं खोदते हैं तो हाथ में त्रिकम है तो भगवान का नाम जपो कृष्ण नाम जपो क्या करते हो એટલે પેલા ખેડૂતો કે બાપુ તમને બાર વાતો આવડે મોયાવત ખબર પડે કે બાપુ અમે તો ખેડૂત મણ અભણ મણ અમને ભગવાન નામ લેતા આવડે नहीं તમે આઈને શીખવાડો अरे जगत को भगवान का नाम सिखाना धर्म सिखाना मेरा धर्म है इसलिए तुम साधु बने એટલે બાપુ સીધા રામ સાગર ને મેલીને જટા હરખી કરીને ચીપિયો હરખો કરીને કટ 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 પેલી દોરી બોધી હોય ને ઉતર્યા નેચર લાય મારી ભાઈ ત્રિકમ કે બાપુ તો બોય સડાઈને હાથમાં ત્રિકમ ઉપાડ્યો અને કે દેખ લે સીતારામ ભોલેનાથ સીતારામ ભોલેનાથ એટલે પેલા ખેડૂત કે બાપુ તમના चम थई जाए सर अरे क्या साला भगवान का नाम ले तो दोनों में मेड़ नहीं आता है त्रिकम के बापू हमारे आउट से भगवान नाम लेवू पण एवी वर्जी छे ने माया त्या कोई हुजवा देती नहीं आ त्रिकम ने आ वात साची छे ने भाई हे तरत बधु करवू छे पण हे भरूपानु थई जाय छे